દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલી જૂની રેલવે ફાટક આજે પણ હજારો લોકો માટે મોતનો માર્ગ બની રહી છે. મેઇન બજાર નજીક આવેલા આ વિસ્તારમાં દરરોજ લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ઓળંગીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ માર્ગ પરથી મધ્યસ્થ શાળા, કમલ હાઈસ્કૂલ અને તેજસ વિદ્યાલયના આશરે 2000 વિદ્યાર્થીઓ તેમજ દેવગઢ બારિયાની કોલેજોમાં અભ્યાસ માટે જતા સેંકડો વિદ્યાર્થીઓ પસાર થાય છે. ઉપરાંત આજુબાજુના 60થી 70 ગામોના 4000થી વધુ લોકો રોજિંદી અવરજવર માટે આ જોખમી માર્ગનો ઉપયોગ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 વર્ષથી અહીં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત જાહેરાતો અને ખાતમુહૂર્તની વાતો થઈ, પરંતુ આજ સુધી કામ શરૂ થયું નથી. હાલનો ઓવરબ્રિજ માત્ર વાહનો માટે હોવાથી પગપાળા જતા લોકોને 3 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેના કારણે લોકો સીધા રેલવે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે. આ સ્થળે અગાઉ અનેક અકસ્માતો અને જાનહાનિના બનાવો બની ચૂક્યા છે. ત્યારે ગ્રામજનો અને વાલીઓએ રેલવે વિભાગ અને જિલ્લા તંત્રની તાત્કાલિક ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે અને સવાલ ઉઠાવ્યો છે કે જો આવતીકાલે કોઈ નિર્દોષ વિદ્યાર્થી કે નાગરિકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? રિપોર્ટર ધર્મેશ પરમાર, દેવગઢ બારિયા. જો હમણાં સાલિયા જો છો તો તમે રેલવે નીચે રીન નીકળશો કે રીન નીકળશો? નીચે રીન જવાય ને. તો પુલ બને સારું કે નહીં સારું? સારું ને. પુલ બનવા જોઈએ કે નહીં બનવા જોઈએ? પુલ બનવા જોઈએ. આ માણસને બહુ બહુ પડે છે. બનવા જ જોઈએ ને, પુલ બનવા જ જોઈએ. બનવા જોઈએ. ઓકે. આ રંધીપુર જૂના રંધીપુર રોડ 15-20 વર્ષ પહેલા બંધ થઈ ગયો છે. હવે અહીંયા કોઈ બીજું ઓપ્શન નથી જવા માટે. ફાટકની બહાર એ બાજુ 40-50 ગામડા લાગે છે ને નાના નાના બાળકો, સ્કૂલના છોકરાઓ, સામે મધ્યસ્થ શાળા બિલકુલ સામે છે. આ બાજુ કમલ હાઈસ્કૂલ નજીક છે, બસ સ્ટેન્ડ નજીક છે, રેલવે સ્ટેશન નજીક છે. આવા અવર જવરમાં બહુ ટ્રબલ પડે છે છોકરાઓને બી. ટ્રેનો ઊભી રહે છે, કોઈ દિવસ કંઈ અકસ્માત થઈ શકે છે. એટલે મંત્રી સાહેબને બી અમે 2-3 વાર રજૂઆત કરી છે. એમને બી અમને આશ્વાસન આપ્યું છે કે એમને બી કીધું છે કે ભાઈ બની જશે. અમારે એફઓબીની માંગણી છે, નાનો એફઓબી બનાવી આપે તો મંત્રી સાહેબે અમને કીધું છે કે ભાઈ બની જશે. પછી સાહેબ ખાબર સાહેબને બી વાત કરી છે, એમને બી કીધું બની જશે. તો એમને સર્વે બી થઈ ગયું છે, પણ જલ્દી કામ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને આમ પ્રજાને તકલીફથી થોડું એનું એ દૂર થાય. તમે રજૂઆત કરેલી કોઈને? હા, રજૂઆત જસવંત સાહેબને બી વાત કરી છે, બચુ કાખાને બી વાત કરી. એમને બી અમને આશ્વાસન આપ્યું, એમને બી અમને કીધું છે કે બની જશે. ઉપર સુધી વાત. કેટલો ટાઈમ થયો આ રજૂઆત કર્યા? આ લગભગ 3-4 મહિના પહેલા, એમ સમજો ને, 4 મહિના પહેલા એમને બધું મંજૂરી બધું કરાવી દીધું છે, પણ હજુ કંઈ સર્વેવાળા આવ્યા નથી. એટલે લગભગ બની જશે એવું છે. પણ આ જેટલું જલ્દી બને એટલું સારું. નાના નાના બાળકો તમે જુઓ કેટલા નીકળે છે. એટલે આ રેલવેનો અકસ્માત થાય એવી સંભાવના ખરી ને જલ્દી બની જાય, એફઓબી બની જાય નાનું, તો લોકોને રાહત થાય. અહીંયા આ જગ્યા પર ઘટના બની છે ખરી કોઈ વખત? ના, અહીંયા કોઈ ઘટના બની નથી, પણ કદાચ આ બાળકો છે બની શકે કદાચ કોઈ વખતે. કેમ કે બાળકો નીકળે છે, ખૂબ માત્રામાં બાળકો નીકળે. આજુબાજુ ગામડા બધા 50-100 ગામડા લાગે છે. એક જ રસ્તો છે મુખ્ય આ ગામમાં આવવા માટે, એક જ રસ્તો છે. ને પેલી બાજુ ફરવા જાય તો લગભગ 4 કિલોમીટર થઈ જાય પીપલોદ ગામમાં આવવું હોય તો બ્રિજ ચડીને. એટલે સાહેબને બી અમારી રજૂઆત કરી છે ને જલ્દી એમને બનાવી આપે તો લોકોને શું છે કે આમ પ્રજાને શાંતિ થાય અને જે સ્કૂલમાં ભણવા જતા એ છોકરાને શાંતિ મળે. હા, શાંતિ મળે. એમનો જીવ જોખમમાં ના રહે. આપની શું માંગ છે? અને બિલકુલ નજીક જ છે, સ્કૂલ સામે જ છે. સ્કૂલ નજીક સાહેબે તો અમને કીધું જ છે કે બની જ જશે 100%. પણ હજુ કામ કઈ ચાલુ થયું નથી. એમને જરાક ઉપર મહેનત કરે તો હજુ થઈ જાય એવું છે પોઝિશન. આપનું નામ? મારું નામ બિલાલભાઈ. બિલાલભાઈ. હા, ગામ રહેવાસી પીપલોદ ના? પીપલોદ, રંધીપુર રોડના જ છે. બધા અમારા રંધીપુર રોડના જ છે અને ગામ લોકોની બી માંગ છે. બોલો. જેટલી બને તેમ વહેલે એટલું થાય પીએમ સુધી અમે રજૂઆત કરી છે. મંત્રી સાહેબ પણ અમને આશ્વાસન આપ્યું છે. બચુ ખાબર સાહેબે પણ અમને કીધું કે જેમ બનશે તેમ તમારો બ્રિજ એફઓ બ્રિજ બનાવી આપીશું. સર્વે પણ થઈ ગયું છે, નકશો પણ છે. 2-3 વાર આ લોકો માપીને પણ ગયા છે. છતાં આ લોકો આજુબાજુના જે ગામડામાંથી વડીલો જે બેંકમાં પેન્શન લેવા આવે છે એમને બહુ દૂર ના ચાલવું પડે તે માટે જેટલી બને વહેલી કોશિશ કરે એટલો એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. ઓકે.